आत्मा संबंधी धाम धनी जीना लाडला एवं प्यारा सुंदर साथ जीना तथा धर्म प्रेमी सज्जनों चरणों में कोटि कोटि प्रेम प्रणाम जी। महामतीना धाम दिलनी अंदर विराजमान थई अने स्वयं अक्षरातीत आ तारतम वाणी आ संसारना जीवोने अखंड मुक्ति आपवा माटे आ संसार में अवतरित करी रह्या छे। तो आपणे कही रह्या छे के आ दुनियानी अंदर आखिरतनो समय अने आखिरतना समयनी अंदर कीधुं के आ तारतम वाणीनुं शुं महत्व छे। हमणां ज आपणे कैलासबेनना मुखारविंदथी सांभળી ગયા કે મહામતીએ આપણને કેવી અનમોલ ભેટ આપી કે જેનાથી કીધું કે આજ સુધી આપણો જીવ ક્યારેય કીધું કે અખંડ મુક્તિનો અધિકારી નથી બન્યો। તો અખંડ મુક્તિ એટલે શું? કીધું કે આ સંસારમાં 4 પ્રકારની મુક્તિ કીધી, પણ એ 4 પ્રકારની મુક્તિથી જીવને કીધું કે કાયમિક મુક્તિ નથી મળતી। એના માટે કીધું કે જ્યારે એ મુક્તિનું ફળ પૂરું થઈને એટલે જીવને ફરી પાછું આવાગમનના ફેરાની અંદર આવવું પડે છે। તો શું આપણે વારંવાર આ સંસારમાં જન્મવું ગમે ખરું? આપણને અખંડ થવું ગમે ને કે ભાઈ હવે આપણે કોઈ જન્મ નથી જોતો। જો આ મનુષ્ય જીવન તો આપણને આ વખતે મળ્યું ને, પણ આના પછી શું આપણે મનુષ્ય જીવન મળવાનું છે ખરું? અને મળશે એની કોઈ ગેરંટી પણ નથી કે આપણે મનુષ્ય જીવન પાછું જ મળશે, કોઈ ગેરંટી નથી। પણ કીધું કે આ 28મા કલયુગની અંદર જે મનુષ્યનું તન આપણે પ્રાપ્ત થયું ને, તો એનું કીધું કે શું મહત્વ છે। આની અંદર પણ કીધું કે વૃથા કા નિગમો રે પામી પદાર્થ ચાર ઉત્તમ માનકો ખંડ ભરતનો શ્રેષ્ઠ કુલી શિરદાર। એટલા માટે તો વાણીની અંદર પણ કીધું કે જો આપણે મનુષ્યનું તન મળ્યું છે ને, તો આપણે કેટલા ભાગ્યશાળી છીએ। અને એ પણ ક્યાં મળ્યું? તો કીધું કે ભરત ખંડની અંદર, જે ભરત ખંડને કીધું કે દેવભૂમિ તરીકે ઓળખાય છે, જે તપસ્વી ભૂમિ
જ્યાં કીધું કે ઋષિ મુનિઓ અવતારોની ભૂમિ, અને ત્યાં આપણે જન્મ મળ્યો હોય તો આપણે કેટલા ભાગ્યશાળી કહેવાય. ક્યારે વિચાર્યું આપણે કે જ્યાં જન્મ લેવા માટે કીધું કે દેવતાઓ પણ તરસી રહ્યા છે. તો એ જુઓ આપણને કેટલું સુંદર મનુષ્યનું જીવન મળ્યું. અને એ જીવન પણ ક્યારે મળ્યું તો કીધું કે 28માં કલયુગની અંદર, જ્યારે કીધું કે એ બ્રહ્મ સ્વયં આ સંસારની અંદર આવવાના હતા, અને એની આત્માઓની સાથે, અને એ આત્માઓને જાગૃત કરવા માટે કીધું કે આ સંસારમાં તારતમ વાણી આવી. તો કીધું કે એવી બ્રહ્માત્માઓનું સાનિધ્ય આપણે પ્રાપ્ત થયું ને, તો એ બ્રહ્માત્માની સાથે રહી જો આપણું જીવન પણ કેટલું ભાગ્યશાળી થઈ ગયું. કે જો આપણને આ તારતમ વાણીની શું મહત્તા છે, તો કીધું કે આ વાણીને પ્રાપ્ત કરવા માટે એવા કેટલાય ઋષિ મુનિઓ આજ સુધી કીધું કે કંદરાઓની અંદર બેઠા છે ને, પણ છતાંય એ પરમાત્માનું ધામ, સ્વરૂપ અને લીલાને જોઈ શક્યા નથી. અને આપણે અહીંયા બેઠા બેઠા જોવો એના દર્શન પણ થાય છે. રોજ સવારમાં સ્વરૂપ બોલીને સવારે પણ અને સાંજે પણ, તો એની અંદર કયું વર્ણન આવે કે જે પરમાત્માના કીધું કે વસ્ત્ર કેવા છે, આભૂષણો કેવા છે, એના અંગની શોભા કેવી છે, એના મુખા રવિંદની શોભા કેવી છે, તો કીધું કે એ શોભા જ્યારે આપણે સ્વરૂપની અંદર બોલી છીએ ને, તો આપણા હૃદય કમલની અંદર એ શોભા આપણે ઝલકાવા લાગે છે, દેખાવા લાગે છે, એવો અનુભવ થવા લાગે છે. શા માટે કે આપણે એને યાદ કરી છીએ ને, એટલા માટે. તો કીધું કે જે શિવજી એ પરમાત્માના કીધું કે ધ્યાનની અંદર હંમેશા સમાધિ લગાવી બેઠા હોય, પણ છતાંય કીધું કે એ સ્વરૂપને જોઈ શકતા નથી. જે લીલાની અંદર કીધું કે ડૂબવા માંગે છે ને, પણ એ લીલા જે પ્રતિબિંબ લીલા છે ને, એના ધ્યાનમાં બેસી અને એ લીલાનો આનંદ કીધું કે એ સમાધિની અંદર લગાવીને બેઠા છે. પણ આ તારતમ વાણી કીધું કે સંસારની અંદર આવી ને, તો આપણે શું એનો ફાયદો થયો? કીધું કે આપણે જે પંચ ભૌતિક તન ધારણ કર્યું ને, એની અંદર કીધું કે એક જીવ બેઠો છે, અને એ જીવ કીધું કે જન્મ મરણના બંધનથી છૂટી જાય છે. આ વાણીનો શબ્દ પણ જે જીવના કાને જાય અને એ હૃદયને જો સ્પર્શ કરી જાય ને, તો કીધું કે એ જીવનો પણ ઉદ્ધાર થઈ જાય છે. આપણે તો કહીશું કે નવધા ભક્તિ કરીશું, પણ એ પરમાત્મા તો કીધું કે નવધાથી પણ ન્યારા છે. એટલે કીધું કે એ નવધાથી ન્યારા છે, તો એને કેવી રીતના પ્રાપ્ત કરી શકાય? તો કીધું કે એક એ ભક્તિ જેને 10મી ભક્તિ કીધી, પ્રેમ લક્ષણા ભક્તિ. જે અર્જુને પૂછ્યું હતું ને યોગેશ્વરને કે મારે એને પ્રાપ્ત કરવા હોય તો હે કેશવ, હું કેવી રીતના એને પ્રાપ્ત કરી શકું? ત્યારે યોગેશ્વર શ્રી કૃષ્ણએ શું કીધું હતું કે એને તો તું પ્રેમ લક્ષણા ભક્તિથી જ પ્રાપ્ત કરી શક. તો આપણે પણ કઈ ભક્તિ કરવાની કીધી? પ્રેમ પરાપ્રેમ લક્ષણા ભક્તિ. જો જે માહેશ્વર તંત્રની અંદર કીધું કે એ ધામનું અંદર વર્ણન કર્યું, તો કીધું કે સતગુરુ કોણ છે? જે નિજાનંદ પદ્ધતિ લખી દીધી ને સંસ્કૃત ભાષાની અંદર, તો કીધું કે સતગુરુ કોણ છે? તો કીધું કે બ્રહ્માનંદ. જે બ્રહ્મ જેવો આનંદ આપે ને, એ જ આપણા સતગુરુ છે. તો હવે બ્રહ્મ જેવો આનંદ તો બ્રહ્મ સિવાય કોઈ આ સંસારમાં આપી શકે ખરા? એટલે તો કીધું કે સતગુરુ મેરા શ્યામજી, મેં અહિંસ ચરણે રહું, સન્મંદ મેરા યહી સો, મેં તાતે સદા સુખ લઉં. હું હર પલ કોની સાનિધ્યતામાં રહી અને સુખ આનંદને પ્રાપ્ત કરું? હું એ અક્ષરાતીત પાર બ્રહ્મ, જેને સચિદાનંદ કહી, એની સાનિધ્યતામાં રહી અને હું પલ પલ મારી આત્માના આનંદને પ્રાપ્ત કરું. તો સદગુરુ મળે ને
ત્યારે જ કીધું કે આપણે એની વેલ્યુ પણ સમજાય. કીધું કે ગુરુ કંચન ગુરુ પારસ ગુરુ ચંદન પરમાન તુમ સતગુરુ દીપક ભયો કિયો જો આપ સમાન. કીધું કે આપણા સદગુરુ કેવા હોય? ગુરુ તો કીધું અનેક હોય, પણ સદગુરુ તો એક જ હોય. અને એ સતગુરુ જે પોતાના જેવા કીધું કે આપણે બનાવી દે ને એ સતગુરુ. તો એવું તો કોણ હોય? જેને કીધું કે એક દીપકની ઉપમા આપી. કીધું કે ચંદનનું વૃક્ષ હોય જંગલની અંદર, તો એ બીજું બાજુમાં વૃક્ષ હોય ને એને પોતાના જેવું ચંદનનું વૃક્ષ ન બનાવી શકે, એની સુગંધ આપી શકે. કીધું કે જ્યારે પારસમણી હોય ને એ પોતાના જેવો પારસમણી ન બનાવી શકે. એ લોખંડમાંથી સોનું બનાવી શકે પણ પારસમણી બનાવી શકે નહીં. પણ કીધું કે દીપક એક એવું પ્રકાશિત દીપક છે કે જે પોતાના જેવો જ બીજો દીપક પ્રજ્વલિત કરી શકે ને પછી એ દીપકને જે આપણે પહેલા પ્રજ્વલિત કર્યો હોય, પ્રગટાવ્યો હોય, પછી એને બધા જ દીપકની અંદર મૂકી તો પછી આપણને ખબર પડે કે આ પહેલો દીપક છે, આ બીજો દીપક છે, બધા સમાન થઈ જાય ને. એટલે કીધું કે સતગુરુ કોના સમાન છે? દીપકની સમાન છે, જે પોતાના જેવા જ આપણે પ્રકાશિત કરી શકે. એટલે કીધું કે આ શૂન્યો દુનિયા આખરી ભાગ બળે તુમ, જે ક્યારેય આપણે આ તારતમ વાણીના શબ્દ સાંભળ્યા નથી ને એવા અખંડ શબ્દ આપણે આજે સાંભળી રહ્યા છે. અને એ પણ કેટલી સરળતાથી સાંભળી રહ્યા છે. બ્રહ્મ જ્ઞાન કીધું કે સાંભળવા માટે પાર્વતીજી તડપતા હતા, પણ છતાંય એને શિવજીએ ક્યારે બ્રહ્મ જ્ઞાન સંભળાવ્યું. અને જ્યારે કીધું કે બ્રહ્મ જ્ઞાનને સંભળાવવા બેઠા ને તો એક શબ્દ પણ કીધું કે સાંભળી શક્યા નહીં. જો શિવજી એને ક્યાં લઈ ગયા હતા બ્રહ્મ જ્ઞાન કહેવા માટે? આજે આપણે જે અમરનાથની ગુફા કહી છે એ ગુફાની અંદર કીધું કે એકાંતની અંદર પાર્વતીને લઈ ગયા હતા. અને ત્યાં કીધું કે બ્રહ્મ જ્ઞાન હું તમને જ્યારે કહેવા બેસું ને ત્યારે તમે એને ધ્યાનથી સાંભળજો. તો આજે પણ આ તારતમ વાણી જો આપણે ધ્યાનથી ચિંતન મંથન કરશું ને કે જેની અંદર એ અક્ષરાતીતનું કામ, સ્વરૂપ અને લીલાનું વર્ણન છે ને, જો કીધું કે એ લીલાનું વર્ણન જીવ જો હૃદયથી આત્મસાત કરી લે ને તો એ જીવનો જન્મ મરણનો ફેરો પણ ટળી જાય. એટલે કીધું કે આખરી દુનિયાના લોકો તમને શું આ સંસારની અંદર મેં ભેટ આપી ને એનો તમે વિચાર કરજો. જે જ્ઞાન કીધું કે શાસ્ત્રોની અંદર આવ્યું, પણ શાસ્ત્રોની અંદર જે જ્ઞાન આવ્યું નહીં એની સીમા કીધું કે જ્યાં પૂરી થઈને ત્યાંથી આ તારતમ વાણીની શરૂઆત થઈ. જે આ નિરાકારને કીધું કે આજ સુધી કોઈ પાર કરીને જઈ શક્યું નથી. એ નિરાકારને પાર કરવા માટે કીધું કે આ તારતમ વાણી આ સંસારની અંદર આવી છે, અંધકારથી પ્રકાશની તરફ કીધું કે આપણે પહોંચાડીશું. તો આ તારતમ વાણીના એક એક શબ્દ કેટલા મૂલ્યવાન છે ને એ આપણે ક્યારે સમજાય કે જ્યારે એ શબ્દને આપણે અંદર ચિંતન મંથન કરશું ને ત્યારે જ એ શબ્દ આપણને સમજમાં પણ આવશે. એના વગર આપણે કોઈ શબ્દ સમજી પણ શકશું નહીં. જુઓ કીધું કે ઋષિ મુનિઓ જે કંદરાઓની અંદર સમાધિ લગાવી બેઠા છે ને તો કીધું કે એની જટાઓમાં પણ કીધું પક્ષીઓએ માળા બનાવી લીધા. એમાં પણ કીધું કે ઈંડા આવી ગયા અને એ ઈંડાઓમાંથી બચ્ચા થઈ ગયા અને એ પણ કીધું કે એવી ઊંચી ઉડાન ભરવા લાગ્યા. પણ છતાંય ઋષિ મુનિઓ એ પરમાત્માને કીધું કે જોઈ શક્યા નથી. અને આપણે અહીંયા બેઠા બેઠા કીધું કે આ બ્રહ્મ જ્ઞાનના શબ્દ કેટલી સહેલાઈથી મળી ગયા. જુઓ ભાગવતની અંદર પણ કીધું ને જ્યારે સુખદેવ મુનિ પરીક્ષિત રાજાને કહેતા હતા ને કે
આજથી 7 દિવસ પછી તારું મૃત્યુ છે. તો શું આપણા માટે કોઈ 7 થી 8મો દિવસ છે ખરો? શું એ પરીક્ષિતને નિયમ લાગુ પડે કે આપણે પણ પડે છે? ત્યારે તો પરીક્ષિતને માધ્યમ બનાવ્યું ને સુખદેવ મુનિએ કહેવા માટે. તો આજે આપણે ક્યારે એટક આવી જશે, ક્યારે આ સંસારમાંથી આપણું મૃત્યુ થઈ જાય, શું આપણે ખબર છે ખરી? સુખદેવ મુનિએ તો પરીક્ષિત રાજાને એલર્ટ તો કર્યા ને, એને ખબર તો પડી ને કે હવે 7 દિવસમાં મારે શું કરવું. આપણે ખબર છે કે અહીંથી ઘરે ગયા પછી આપણે શું કરવું એ નથી ખબર ને. એટલે કીધું કે મેરી મેરી કરત ધૂની જાત હે, બોજ બ્રહ્માંડ સિર લેવે, પાઉ પલકા નાહી ભરોસા, તો ભી સિર સર્જન કોના દેવે. કે તોય આપણે સર્જનને સિર મસ્તક આપતા નથી. આપણને કેટલો અહંકાર છે કે હું જ બધું કરું છું ને, પણ આપણે એ નથી ખબર કે આપણી અંદર કરવા વાળો કોણ છે. આપણે જો કંઈક સારું કાર્ય કર્યું હોય ને તો આપણે કોનો ધન્યવાદ દઈએ? મેં કર્યું ને એટલે સારું થયું. પણ ક્યારેય એમ કીધું કે પરમાત્માએ કર્યું અને મને માધ્યમ બનાવી એમ કીધું? આપણે કોઈ ધન્યવાદ માન્યો? અને જો ખરાબ થયું તો દોષ કોને દઈ? એને દઈને આપણે કે તને નથી ખબર હું કેટલી ભક્તિ કરું છું અને તે મારી જાય ને આ બધું કર્યું. પણ આપણે કોઈને વિચાર્યું કે ખરાબની પાછળ પણ આપણે સારો સંકેત હોય એનો વિચાર કર્યો ક્યારે? આપણે બસ આપણે આપણા દુઃખને રોવામાંથી ક્યારે ઊંચા આવતા નથી. તો દુઃખની પાછળના સુખની આપણને ખબર હોય ને. સુખ તો આપણે જોતા નથી અને દુઃખને રોયા રાખીશું. પણ આ મનુષ્ય જીવન કીધું કે પરમાત્માએ આપણને શા માટે આપ્યું છે? મનુષ્ય જીવન જ કીધું કે પરમાત્માની પ્રાપ્તિ કરવા માટેનો દરવાજો છે. પણ જો આ દરવાજો આપણે ચૂકી ગયા એટલે સમજો કે ફરી પાછો દરવાજો ખોલવા માટે આપણે કેટલી યોનિઓને પાર કરવી પડશે ને એની આપણે નથી ખબર. ભલે અત્યારે યુવાનીની મસ્તીમાં આપણે મસ્ત હોય કંઈ કે ભક્તિ અત્યારે કરાય. ભક્તિ ક્યારે કરાય? ગટપણમાં કરાય ને, જ્યારે નહીં આંખોથી એ પરમાત્મા દેખાતા હોય, નહીં આ આંખોથી કોઈ આપણે શાસ્ત્રને વાંચી શકતા હોય, નહીં આપણે મંદિરની પરિક્રમા કરી શકતા હોય ને, ત્યારે ભક્તિ કરવા બેસતું તો શું પછી આપણને પરમાત્મા મળશે ખરા? હવે આપણે કેવું ફૂલ ગમે? સુગંધી ખીલેલું એવું ફૂલ જ ગમે ને. તો પરમાત્માને જ્યારે ફૂલ સુગંધી હોય અને એની જરૂર પડતી હોય તો સુગંધ વહી ગયા પછી એને અર્પણ કરી તો એને ગમશે ખરું? જો આપણે કોમન સુગંધી ફૂલ જ ગમતું હોય તો એને કેવું ગમતું? એને ખીલેલું ફૂલ જ ગમતું હોય ને, કે જે સુગંધ આપતું હોય. તો વિચાર કરો કે એક પ્રકૃતિ સંસારની અંદર કેવી રીતના બનાવી છે આપણે? કયો વિચાર ક્યારે? નદી જુઓ, એમાં પાણી ન હોય તો એ નદીની કોઈ વેલ્યુ હોય? સમુદ્રની અંદર કીધું કે જલ ન હોય, લહેર ન હોય તો એ સમુદ્રની કોઈ વેલ્યુ હોય ખરી? તો આપણા જીવનની અંદર કીધું કે આ પ્રકૃતિમાંથી પણ આપણે કેટલું શીખવા જેવું છે. ક્યારેય જોયું? શિવાજી એકવાર કે આખા આ મારા રજવાડાની અંદર હું જેની રક્ષા કરું છું, ત્યારે કીધું કે રામકૃષ્ણ પરમહંસે એકવાર શું કીધું એને? કે આ પહાડને તમે ખોદો. પણ એને નહોતી ખબર કે મને મારા ગુરુજીએ શા માટે આદેશ આપ્યો હતો. તો કીધું કે એને પહાડને ખોદવાનું ચાલુ કર્યું. તો જેવો પહાડ થોડોક ખોદ્યો ને તો એની અંદરથી કીધું કે એક દેડકી નીકળી અને એની અંદર એક પાણીથી ભરેલું ખાબોચિયું પણ હતું. કે જે પરમાત્માએ જેને ઉત્પન્ન કર્યા છે ને એની રક્ષા, ભરણ, પોષણ બધું કોણ કરે છે? એ સ્વયં જ કરે છે. પણ છતાંય આપણે શું બોજ લઈ?
જો હું ઘરે નહીં હોઉં ને તો મારા વગર કામ કોઈ કરશે. હું જો સંસારમાંથી વહી જાય તો વિચાર્યું કે કોણ કામ કરશે? વિચાર્યું આપણે અભિમાન છે ને આપણે, તો એ અભિમાન કેમ નથી કરતા આપણે કે હું અહીંયા છું તો મારી આત્માના માલિકને હું ઓળખી લઉં, હું એને જોઈ લઉં? આવ્યું ક્યારે વિચાર આપણે? વાણી તો રોજ વાંચી છે, પણ શું કરી છે? માત્ર એને આંગળી ફેરવી છે ને કે મારો નિયમ છે રોજ મારે વાણી વાંચવી, એટલે નિયમનો ભંગ કરતા નથી. દર ગુરુવારે મારે સત્સંગમાં જાવું એ આપણો નિયમ છે ને, પણ એ નિયમ આપણા માટે સારો તો છે ને કે ભાઈ એટલી વારે ત્યાં જાય અને બેઠા તો છે ને, પછી મન ભલે ને આપણું ઘરે વહી જતું, એનાથી આપણને કોઈ ફરક પડશે પછી અહીંયા આવ્યા કે ન આવ્યા બરાબર જ છે. એવું નથી કે આપણે ત્યાં રહીને અહીંયા રહીને કાંઈ ફેર ન પડે. જો અહીંયા બેઠા હોય ને એટલે આપણને સમય આપ્યો હોય ને સત્સંગનો, કે ભાઈ 2 થી 4 નો સમય, પછી 4 વાગ્યા પછીનો સમય ક્યાં વયો જાય? ઘરે. કારણ કે ઘરેથી એક આપણે નક્કી કરીને આવ્યા હોય ને, મન આપણું જે ફિક્સ કરે ને એ જ ઘટના આપણી સમક્ષ બનતી હોય. આપણું કર્મ નિશ્ચિત જ હોય ને, તમે પછી એ વિચારો કે ન વિચારો, પણ જેવો વિચાર આવે ને એવી જ ઘટના આગળ ઘટવાની જ હોય. શું કામ? કે આપણી અંદર એ આવી ગયું હોય ને. પહેલા કીધું કે જીવ જન્માંતરોના સંસ્કારને ચિત્તની અંદર લઈને આ 5 તત્વના શરીરમાં બેઠો છે. હવે જેવા તમે ભગવાનનું કાર્ય કરશો ને એટલે એ જીવના સંસ્કાર શું થાય? ઉભરશે. એ તમને બેસવા નહીં દે એક જગ્યાએ. જો કલિયુગનું કીધું કે કેટલું મહત્વ, નામ પણ તમે ઉચ્ચારણ કરો ને તો પણ કીધું કે આપણા માટે એ સારું જ છે. પણ એક ક્ષણ માટે કીધું કે જે બળદના સિંગ ઉપર રાઈનો દાણો કેટલી વાર ટકી શકે? ટકે જ નહીં ને. તો એટલી વાર કીધું કે જો મન એ પરમાત્માની અંદર સ્થિર થઈ જાય ને તો આપણો બેડો પાર થાય. નકર પછી આપણે દીવા તો કરતા જ હોય, પણ ધ્યાન આપણું ક્યાં હોય? ગેસય ચાલુ હોય અને દીવાય કરતા હોય, દૂધય હોય, શાકય હોય કે ગમે એ વસ્તુ હોય. શું આપણે મનથી ભક્તિ કરી છે ખરા? મનથી તો આપણે કરતા જ નથી ને. 5 મિનિટ માટે પણ શું આપણે સ્થિર થયા ખરા? આપણે સ્થિર કરી જ નથી શકતા. શું કામ? કે આપણું ખાણી પીણી બધું કેવું છે? એક ચંચળતા વાળું છે ને. આપણે જીભના સ્વાદને લઈને જ કીધું કે ફરી છીએ, એટલે આપણને કે શાંતિ લેવા દેતા નથી. જેવી રીતના કીધું કે 5 પ્રાણી જે અલગ અલગ કીધા, હરણ, પછી કીધું કે ભમરો, પતંગિયું, માછલી અને હાથી, આ 5એ કીધું કે પોતાની ઇન્દ્રિયોને વશ થઈ જાય કે આખી એનું તન પણ છોડી દે છે. પણ આપણે મનુષ્ય તો એક સાથે કીધું કે 5 ઇન્દ્રિયોનો સ્વાદ લઈ ભોગ લઈ, તો આપણું મન કેવી રીતના કીધું કે ભટકી રહ્યું છે. જુઓ કે સ્થિર કેમ નથી લાગતું? આપણે લાગે છે ક્યાંય સ્થિર? અહીંયા બેઠા ને આપણે તો આપણા મનની અંદર અત્યારે કેટલાય વિચારો ચાલતા હશે. આપણે અહીંયા નથી બેઠા જરૂર શરીરથી છે આપણે, પણ મન આપણું બીજે છે ને આપણું. તો કીધું કે જેવી રીતના ભમરો, હવે ભમરો કીધું કે એ પોતાની ફૂલની અંદર કીધું કે પરાગ ચૂસવા માટે એ જો ફૂલની અંદર બેસી જાય, પછી કીધું કે ફૂલની અંદર જે રેસાઓ હોય ને એ સમય થાય એટલે ફૂલ શું થઈ જાય? બંધ થઈ જાય, અને ભમરો પણ એમાં બંધ થઈ જાય. પછી જ્યારે કીધું કે એ ફૂલ કરમાઈ જાય ને એટલે એ ફૂલ ક્યાં વયું જાય? કચરામાં જાય ને. પછી કચરામાંથી એ ફૂલને કોણ ખાય? પશુ ખાતા હોય ને, તો એના પેટમાં એ
પ્રવેશ થઈ જાય એટલે એનું મૃત્યુ થઈ જાય. કીધું કે રૂપ, રસ, સ્પર્શ શબ્દ જેવા એ શબ્દની અંદર કીધું કે એક એક પ્રાણી એમાં મસ્ત થઈ જાય અને આપણે મનુષ્ય તો કીધું કે પાંચે પાંચની અંદર ડૂબેલા જ છે. પછી કીધું કે હરણને સંગીત કીધું કે બહુ જ પ્રિય હોય. હવે સંગીત સાંભળવા માટે જો પારધી જે આવ્યું હોય ને શિકારી, તો એ શું કરે? હરણને પકડવા માટે સંગીત વગાડે. એટલે એ સંગીત તરફ કીધું કે હરણ આકર્ષિત થતું હોય અને શિકારીની કેદમાં આવી જાય. માછલી કીધું કે એ જીભને આધીન હોય. એ સ્વાદ લેવા માટે જ્યારે ઝાડ નાખ્યું હોય ને, એટલે એની અંદર શું કરે? એ ઝાડ નાખવાવાળા એની અંદર એને ખાવાનું પણ નાખે, જેથી કરીને માછલી એમાં પકડાઈ જાય અને એ પણ મૃત્યુ પામી જાય. પછી કીધું કે હાથી. હવે હાથી કીધું કે હાથીનીને સ્પર્શ કરવા માટે એ પાગલ હોય. હવે શિકારી કહે છે કે મારે હાથી પકડવો, તો એમણે તો એ હાથી નથી પકડાવાનો ને, તો એના માટે કીધું કે એક એવો મોટો ખાડો વારે અને એ ખાડાની અંદર હાથીનીનું ચિત્ર બનાવી અને એની અંદર રાખી દે. એટલે હાથીને શું લાગે કે ત્યાં મારી હાથીની છે. તો જેવો એ હાથીની પાસે જાય ને, એટલે એ શું કરે? ખાડામાં પડી જાય અને પોતાના પ્રાણ ત્યાગી દે. શિકારી એને પકડી લે. તો આપણે પણ જો આપણી પાંચે પાંચ ઇન્દ્રિયોને વશ જ છે ને, આપણે પણ સારું સંગીત ચાલતું હોય તો ન આકર્ષિત થઈ જાય? સારી સુગંધ આવતી હોય ને, તો આપણે પણ એમાં મોહિત થઈ જાય. તો એક એક પ્રાણી તો એક એક ઇન્દ્રિયોને આધીન થઈ જાય અને આપણે પણ પાંચે પાંચ ઇન્દ્રિય આપણી પાસે જ છે ને આપણે તો. પછી પતંગિયું કીધું કે પતંગિયું હંમેશા પ્રકાશને, એને પ્રકાશ ન ગમતો હોય, એ અંધારા સાથે એને પ્રેમ હોય. તો કીધું કે જેવો એ પ્રકાશ જોવે ને, એટલે એ પ્રકાશને ઓલવવા માટે એ ત્યાં પહોંચી જાય અને પ્રકાશને, દીવાને કીધું કે એ ઓલવવા માટે પોતાના પ્રાણ પણ ત્યાગી દે છે. તો જો એ પ્રાણીઓના માધ્યમથી કીધું કે આપણી સ્થિતિ શું છે? આપણે પણ એને જ આધીન થઈને રૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શ આપણને પણ બધું એ જ ગમે છે. કોમલ મુલાયમ સ્પર્શ આપણને ગમે ને, સારી સુગંધ લેવી ગમે, સારું જીભને સ્વાદ ગમે, કાનથી સારું સાંભળવું ગમે. તો એક એક ઇન્દ્રિયોની અંદર આપણે અત્યારે શું છે? મોહિત જ છે ને. તો કીધું કે એ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે ઇન્દ્રિયોથી પણ પરે પહોંચવું પડે. તો એ પરે આપણે કેવી રીતના પહોંચવું? તો જેના માટે કીધું કે આ સંસારની અંદર તારતમ વાણી આવી અને તારતમ વાણી દ્વારા કીધું કે રોજ આપણે એ અખંડ રસને પીશું ને, તો એ અખંડ રસ આપણા હૃદયની અંદર જે ડોળો કચરો છે ને, એને શું કરશે? કાઢી નાખશે. હવે ડોળા પાણીનું કીધું કે ગ્લાસ ભર્યો હોય, હવે એને તાજો કરવા માટે શું કરવું પડે? ભરવું હોય એમાં પાણી, તો કીધું કે એને નળ નીચે મૂકી દઈને એટલે ઓટોમેટિક એ ડોળા શું થાય? નીકળી જાય અને એની અંદર તાજું પાણી આવી જાય. તો કીધું કે જીવ જન્માંતરોના સંસ્કાર લઈને આવ્યો છે ને, એને કીધું કે બાળવા માટે એક ધ્યાનરૂપી અગ્નિ છે ને, બસ એ જ એને બાળી શકે. બાકી એ જન્માંતરોના વિકારને બીજું કોઈ બાળી શકે નહીં. તો કીધું કે એ પરમાત્મા કોણ છે કે જેના ધ્યાનની અંદર હંમેશા ઋષિ મુનિઓએ પ્રયત્ન કર્યો પણ છતાંય એ મળ્યા નહીં. તો કીધું કે એ પરમાત્માનું ધામ, સ્વરૂપ અને લીલા ક્યારેય આ સંસારમાં નથી આવ્યા, પણ જ્યારે એની બ્રહ્માત્માઓ આ સંસારની અંદર આવીને એટલે એના માટે તારતમ વાણી, આ વાણી આ સંસારની અંદર આવી અને એની અંદર એ વર્ણન કરેલું છે. એના ચરણ કમળ કેવા છે, એના હસ્ત કમળ કેવા છે, પછી કીધું કે હસ્ત કમળ ઉપર આંગળીઓ કેવી છે
અને આંગળીઓ ઉપર કીધું કે નખની શોભા કેવી છે, કલાઈઓની અંદર કીધું કે પહોંચી કેવી છે, એના વસ્ત્રની શોભા કેવી છે, એના મુખારવિંદની શોભા કેવી છે, એના મુખારવિંદનું નૂર કેવું છે, એમાં પણ ગાલ, નેત્ર, નાસિકા, પ્રકૃતિ, અધૂરોની શોભા કેવી છે ને એક એક અંગનું વર્ણન કીધું કે આ તારતમ વાણીની અંદર કરેલું છે. અને જ્યારે એ વર્ણન આપણા હૃદયની અંદર આપણે પલ પલ એ શોભાની અંદર ડૂબેલા રહીને તો કીધું કે એ જીવ આ સંસારને છોડેને ત્યારે એ અખંડ મુક્તિનો અધિકારી હતો. જેવી રીતના કીધું કે આપણે ભક્તિ તો કરીશું નવધા, પણ નવધા ભક્તિથી 4 પ્રકારની મુક્તિ મળે, પણ 5મી અખંડ મુક્તિ ક્યારેય મળતી નથી. એટલે કીધું કે નવધાથી ન્યારો કહ્યો ઉત્તમ જવદે ભવનમાં નાહી, સો પ્રેમ કહા સે પાયે જો બસત હેરીન ગોપિયન કે માહી. કારણ કે ગોપીઓ સિવાય કૃષ્ણને કોઈ એવો પ્રેમ કર્યો છે, નિસ્વાર્થ પ્રેમ. આપણે તો અત્યારે સ્વાર્થના બંધનમાં બેઠા છીએ ને, પણ ગોપીઓએ કેવા નિસ્વાર્થ ભાવથી કીધું કે કૃષ્ણને પોતાના હૃદયમાં વસાવ્યા હતા ને. આજે આપણે ઉપમા આપી હોય ને પ્રેમની, તો કોની આપી? ગોપીઓની જ આપી ને. કારણ કે ગોપીઓએ જે પ્રેમ કર્યો હતો એ ગોપીઓ કોણ હતી ને એની સંસારને ખબર જ નથી, પણ છતાંય કીધું કે સંસાર એ પ્રેમને પામવા માટે પાગલ થઈ ગયો. જે પ્રેમનું સ્વરૂપ એ ગોકુળની અંદર કીધું કે લીલા કરી ગયું ને, આજે એને દુનિયા નથી જાણતી કે જેને 11 વર્ષ અને 52 દિવસ લીલા કરવા વાળું કોણ હતું. એમાં છે કોઈને ખબર? એ પરમાત્મા જે ગીતાની અંદર કીધું કે 3 પુરુષ કીધા ને, ક્ષર પુરુષ, અક્ષર પુરુષ અને ઉત્તમ પુરુષ. એ ઉત્તમ પુરુષ જેને અક્ષરાતીત, સચિદાનંદ, જેને પાર બ્રહ્મ, જેને પૂર્ણ બ્રહ્મ કીધા ને, એને શ્રી કૃષ્ણના તનની અંદર કીધું કે લીલા કર્યું. એટલે એને પ્રેમનું સ્વરૂપ કીધું. પ્રેમ તો શબ્દાતીત કહ્યા જો હુઆ બ્રહ્મ કે ઘર. કે પ્રેમ ક્યાં વસે છે? પ્રેમ આ સંસારમાં નથી, પ્રેમ તો એ બ્રહ્મના ઘરે છે. કબીર સાહેબે પણ કીધું કે એવી અબડાઓ જ્યાં બ્રહ્મના ઘરે રહે છે કે જ્યાં પ્રેમના પૂરના પૂર વહે છે, પણ હું એ ઘર સુધી પહોંચી શક્યો નહીં. મેં કેટલી મહેનત કરી પણ છતાંય હું ત્યાં પહોંચી શક્યો નહીં. તો એ પરબ્રહ્મ કીધું કે આ સંસારની અંદર આવ્યા અને આ બ્રહ્મવાણીના શબ્દ જો આપણે કેટલી સરળતાથી સાંભળવા મળી રહ્યા છે. જે કીધું કે પાર્વતીજીને નહોતા કહી શક્યા, જે સુખદેવ મુનિએ સાંભળીને પણ કીધું કે ભાગવતની અંદર એ 5 અધ્યાયમાં રાસનું વર્ણન કર્યું, પણ એ પૂર્ણ વર્ણન તો એ પણ ન કરી શક્યા. એટલે કીધું કે બેહદના સાથી તમે સાંભળો બોલી બેહદ વાણી, મોટા મોટેરા થઈ ગયા પણ કોઈએ ન જાણી. એને જાણવા માટે તો કેટલાય એવા મોટા મોટા થઈ ગયા, પણ છતાંય એ જાણી શક્યા નહીં. એટલે કીધું કે સુનિયો દુનિયા આખરી ભાગ બળે હે તુમ. કે આપણા ભાગ્ય જુઓ કે એ વાણીને સાંભળવા માટે શું જપ તપ કાંઈ કરવું પડ્યું? આપણું આ મનુષ્ય જીવન છે ને એ આપણે ક્યારે મળ્યું? ભરતખંડ મળ્યો, 28મો કલયુગ મળ્યો, માનવ જીવન મળ્યું અને એ બ્રહ્માત્માનું સાનિધ્ય આપણા જીવને પ્રાપ્ત થયું ને. એટલે આ જીવ આજે અહીંયા બેસીને આ બ્રહ્મ જ્ઞાનનો આનંદ લઈ રહ્યો છે. આ બ્રહ્મ જ્ઞાન સાંભળ્યા વગર કીધું કે જીવનો અખંડ ફેરો પણ નથી થતો. તો આ જીવને અખંડ મુક્તિ આપવા માટે થોડુંક તો તનને કસવવું પડશે ને. આપણે ક્યાંક ચાલીને જવું પડશે, થોડોક તડકો પણ વેઠવો પડશે, થોડુંક ધ્યાન પણ
કરવું પડશે. ચિત્તવન કર્યા વગર આપણે એમ કહી કે મેં વાણીને પી લીધી ને, પણ એ વાણીને પીધા પછી એનો સ્વાદ તમે નહીં લઈ શકો. એનો સ્વાદ લેવા માટે કીધું કે ધ્યાનની અંદર ડૂબવું જ પડશે. માત્ર વાણી મંથનથી આપણે એમ કહી કે મારા હૃદયમાં રાજજી આવી ગયા. રાજજી તો હૃદયમાં આવી ગયેલા જ છે, પણ એને તમે જોઈ કેવી રીતના શકશો? કીધું ને કે હવે દ્રષ્ટિ ઉઘાડી જો પોતાની, તો નિરખ ધણી શ્રી રામ. કઈ દ્રષ્ટિ કીધી? આ ઉપલી દ્રષ્ટિ તો ખુલ્લી જ હોય ને, આનાથી તો બધું જોવાય. દુનિયા જોવાય, પિક્ચર જોવાય, બધું જોવાય. પણ જે જોવાનું આપણે કીધું કે કઈ દ્રષ્ટિથી કીધું કે આત્મિક દ્રષ્ટિ ખોલશું ને ત્યારે કીધું કે આપણા હૃદયમાં બેઠા છે ને કે ત્યારે જ એને જોઈ શકશું. અને એ પણ આ આખરી દુનિયાની અંદર જોવા માટે પણ આપણે જો બધું માધ્યમ પણ આપી દીધું. અને જો હવે પછી આપણે એમ કહી કે હજી અમારો સમય થયો નથી, તો સમય ક્યારે પૂરો થઈ જાય એની કોઈને ખબર નથી. તો આપણો સમય અત્યારે છે તો એને સાર્થક કરવો ને એ કોના હાથમાં છે? આપણા હાથમાં છે. એટલે કીધું કે નવધા ભક્તિ કરશું પણ એમાં પ્રેમ નહીં હોય ને, તો એ પ્રેમ વગરની ભક્તિ કેવી લાગશે? સૂકી લાગશે. કબીર સાહેબે કીધું કે કઈ દરવાજે ખોજે કબીરા, પણ આખિર જાય કે પ્રેમ પાયા, પુકાર્યા તબ જાય પાયા. એટલે કે મેં આ નિર્ગુણ નિરાકારને પાર તો કરી દીધા, પણ હું છતાંય એ અલેખાને પામી શક્યો નહીં. મારે એ પ્રેમના સ્વરૂપને જોવતું, પણ છતાંય હું એ પ્રેમના સ્વરૂપના ઘર સુધી પહોંચી શક્યો નહીં. તો એ પ્રેમનું સ્વરૂપ કોણ છે? તો કીધું કે જે બ્રહ્મ આ સંસારમાં આવ્યા ને, એ કીધું ને કે 5 વાર આ સંસારની અંદર આવ્યા, પણ કોઈ એને ઓળખી શક્યું નથી. ક્યારે આવવાના હતા ને એનું પણ કીધું કે ધર્મ ગ્રંથોની અંદર પહેલેથી જ એના સાક્ષી પુરાવા પણ લખી દીધા હતા, પણ છતાંય કોઈ એ પુરાવાને સાર્થક કરી શક્યું નહીં. કારણ કે ધર્મ ગ્રંથોને ખોલવા માટેની ચાવી એટલે કીધું કે તારતમ વાણી, અને તારતમ વાણીથી જ કીધું કે ધર્મ ગ્રંથ પણ ખુલી શકશે. તારતમ વાણી વગર ધર્મ ગ્રંથ ખુલી શકશે નહીં. જો તારતમ વાણી એ ચાવી છે ને, મેં કીધું ને કે ગીતાની અંદર 3 પુરુષની વાત લખી. હવે એ 3 પુરુષની વાત તમે એમ શ્લોકથી સમજજો, નહીં સમજી શકો. છળ પુરુષને સમજી શકશો, અક્ષરને સમજશો, પણ અક્ષરાતીતને સમજી શકશો નહીં. જે કુરાનની અંદર કીધું કે લા ઇલ્લા ઇલ્લિલ્લા મુહમ્મદ રસૂલ અલ્લાહ, એ જ વાત ગીતાની અંદર લખી, પણ સમજાણી આપણને કે કુરાન શું કહેવા માંગે છે. જે ભાગવતની અંદર કીધું કે રાસનું વર્ણન થયું, તો એની અંદર કીધું કે નૂહ નબી ઘરે તુફાન આવ્યું, હુદ ઘરે તુફાન આવ્યું, કે જ્યાં યોગમાયાના બ્રહ્માંડમાં એ કઈ દૃષ્ટિને લઈને પહોંચ્યા હતા. સમજાય આપણને એ વાત? તો એ વાત કીધું કે ક્યારે સમજાણી? આ તારતમ વાણીના શબ્દ દ્વારા આપણને ખબર પડી કે જે મોહમ્મદ સાહેબ આ સંસારની અંદર કુરાન લઈને આવ્યા, જે સુખદેવ મુનિ કીધું કે ભાગવત રૂપી સંદેશ લઈને આવ્યા, જે ઈસુ ખ્રિસ્ત કીધું કે જે બાઇબલ લઈને આવ્યા, જેની અંદર પણ કીધું કે એ જ વાત લખી, પણ એને કોણ સમજી શકે? એક માત્ર કીધું કે તારતમ વાણીના જ્ઞાનથી જ એ વાત સમજાય, એના વયના આપણે સમજી શકી નહીં. તો જ્યારે કીધું કે એ પાર બ્રહ્મને પ્રાપ્ત કરવા હોય ને, તો એનો માર્ગ કયો? હું કોણ છું? ક્યાંથી આ સંસારની અંદર આવ્યો અને ફરી પાછું આ સંસારને છોડીને મારે ક્યાં જવું? એ બધી જ વાત કીધું કે તારતમ વાણીએ ખોલી દીધી. અને મનુષ્યને અખંડ મુક્તિનો દરવાજો પણ આ તારતમ વાણીએ જ ખોલ્યો.
તો જ્યારે જ્યારે ફરી પાછો સમય મળે તો બ્રહ્મ જ્ઞાનને સાંભળવા માટે અવશ્ય આવી ચર્ચાઓની અંદર જાજો અને લાભ લેજો, તો આપણું મનુષ્ય જીવન પણ કીધું કે ઉદ્ધાર થઈ જાય અને આવા ગમનનો આપણો ફેરો પણ ટળી જાય. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. સતગુરુ મહારાજ